નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને હાલ જેતપુર સિવિલ હોસ્પિટલમાં વર્ષો થયા, છેલ્લા ઘણા વર્ષો થયા ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી નથી. અને તમે જોઈ શકો છો જેતપુરની અંદર માત્ર એક સિવિલ હોસ્પિટલ છે અને તે સિવિલ હોસ્પિટલની અંદર જેતપુરથી લઈને તમે જો જેતપુરની આજુબાજુમાં 52 ગામડા આવે છે. અને જેતપુર શહેર માત્ર જેતપુર શહેર નથી, જેતપુર શહેરની અંદર 1.5 થી 2 લાખની વસ્તી ધરાવતું આ જેતપુર શહેર છે. અને તેઓમાં જે લોકો હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે તેઓમાં સારવાર જ્યારે લેવા જાય છે ત્યારે સ્થાનિક ડૉક્ટરો એવું કહે છે કે તમે જૂનાગઢ અથવા રાજકોટ રિફર કરો. માણસના જીવની કોઈ કિંમત નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ મુદ્દો વર્ષો થયા જેતપુરની અંદર ચાલે છે. અને આજે કોંગ્રેસના આગેવાનો પણ આવેદન દેવા આવ્યા છે જેતપુર મામલતદાર કચેરીએ. આપણે એની જોડે વાત કરીએ. શું છે આપણે તમે જે આવેદન દેવા આવ્યા છો? આજરોજ અમારે જેતપુર જામપુરના વિધાનસભાની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકની અંદર નવી નિમણૂકો આપવામાં આવી. ત્યારબાદ અમે જેતપુર સિવિલ હોસ્પિટલની અંદર જે ડૉક્ટરોની ઘટ હતી તેમાં પ્રાથમિક સુવિધાઓની જે કંઈ લોકોને મુશ્કેલી પડતી હતી તેની ફરિયાદને અનુસંધાને અમે આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને સાથોસાથે એ પણ જણાવ્યું છે 30 દિવસની અંદર જે ડૉક્ટરોની ઘટ છે તે પૂરી કરવામાં નહીં આવે. તેમજ જે ઓપીડીની જે સમસ્યા છે કે ઓપીડી વખતે જે દર્દીઓ આવતા હોય છે ત્યારે ત્યાં હાલવાની જગ્યા નથી રહેતી, એટલે એના માટે ઓપીડી અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે એવી અમારી માંગણી કરવામાં આવી. આ તો વર્ષો થયા, જેતપુરની અંદર વર્ષો થયા. અનેકો પત્રકારો હોય, કોઈ સામાજિક કાર્યકર્તા હોય, કોઈ પણ પક્ષવાળા હોય, અનેકો વાર મુદ્દા ઉપાડ્યા છે. સરકારની સામે, મામલતદારની સામે આવેદન પણ આપેલા છે. અને આ સિવિલ હોસ્પિટલમાં માત્ર સિવિલ હોસ્પિટલ નાનું હોસ્પિટલ નથી, આ હોસ્પિટલ કહેવાતું બહુ મોટું હોસ્પિટલ છે. અને જેતપુરની આજુબાજુમાં તમે જોવો તો 52 ગામડા છે, બરાબર. તો હાલમાં આ હોસ્પિટલની અંદર એક જ મેડિકલ ઓફિસર છે. ખરેખર મેડિકલ ઓફિસર 4 હોવા જોઈએ, એક જ મેડિકલ ઓફિસર છે, બરાબર. એના કારણે તમે કાંઈ રજૂઆત કરી મામલતદાર? એમની પણ રજૂઆત કરવામાં આવી છે કે મેડિકલ ઓફિસરની 3 જગ્યા ખાલી છે, તેને પણ તાત્કાલિક ધોરણે તેમની છે ને નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગણી એમાં અમે કરેલી છે. અને ગાયનેક ડૉક્ટર પણ નથી હોસ્પિટલમાં. ગાયનેક, ફિઝિશિયન, સોનોગ્રાફી ડૉક્ટરની અમે માંગણી કરેલી જ છે. તમે શું કહેશો? ઘણા સમયથી આ એકને એક ડૉક્ટર, એકને એક મેડિકલ ઓફિસરો જેમની બદલી કરવામાં આવી છે છતાં પણ પાછી એને ફરી બદલી કરી અને જેતપુર જ મૂકવામાં આવે છે. આવું શા માટે થતું હશે? આવો પણ એક પ્રશ્ન અમે મામલતદાર સાહેબને કરેલો છે. એવું હોઈ શકે સત્તા પક્ષમાં બેઠેલા એવા લોકો હોય કે જ્યાં હોસ્પિટલના કોઈ અધ્યક્ષ હોય તેને કોઈ લાગતા ઓળખતા સગા સંબંધી હોય તેના કારણે બદલી ના થતી હોય અથવા કોઈને નિમણૂક કરવામાં આવતા એવું લાગે. એવું અમે મામલતદાર સાહેબને કીધેલું છે કે આના ઉપર યોગ્ય તપાસ કરી અને તાત્કાલિક નવી નિમણૂક કરવામાં આવે, જે યોગ્ય ડૉક્ટર હાજર રહે, લોકોની સારવાર થાય. અહીંયા માત્ર જેતપુર તાલુકો જ નહીં, ભેસાણ તાલુકો, અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાંથી પછી ઘણા ખરા ગોંડલના ગામડાઓ જે લાગતા હોય છે ત્યાંથી પણ લોકો આરોગ્યની સુવિધા માટે જેતપુર આવતા હોય છે. તો તેવા લોકોને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે, સમયસર એમનું નિદાન કરવામાં આવે અને સંપૂર્ણ સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવે એ બાબતે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરેલી. જેતપુર શહેરની એકમાત્ર ને માત્ર આ મોટી હોસ્પિટલ છે, એને અમે અત્યારે સુવિધાના નામે તદ્દન મીંડું છે અત્યારે. હવે એની અંદર જે એક અત્યારે ડૉક્ટર છે જે વર્ષોથી અહીંયા ડ્યુટી કરે છે એની ક્યાંય બદલી નથી થતી. એટલે બદલી એકવાર મારા જાણમાં છે કે એકાદી વાર બદલી થઈ હતી તો પાછા રિટર્ન એને અહીંયા જગ્યા પાછી મેળવી દીધી. તો બદલી થઈ ગઈ, બદલી પાછી અહીંયા જેતપુર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી. તેનું કારણ શું હોઈ શકે? કારણ કાંઈક ને કાંઈક રાજકીય કાંઈક ને કાંઈક હોઈ શકે એવું આપણે માની લઈએ અત્યારે. પણ જે કરતા અંદર આપણે ઊંડા ઉતરીએ તો જ આપણને ખબર પડે કે હકીકત શું છે. આ જે હોસ્પિટલનો જે મુદ્દો રહ્યો એ વર્ષો થયા તમામ લોકો આનો વિરોધ પણ કરે છે. ઘણા લોકોએ આવેદન પણ આપેલું છે. તો આ હોસ્પિટલની અંદર ડૉક્ટર પૂરતા કરવામાં આવતા નથી, તેનું કારણ શું હોઈ શકે? એનું કારણ કાંઈક ને ક્યાંક ને સરકારને ભરતી કરવામાં શું તકલીફ પડે છે એવું તો અત્યારે તમે દાખલા તરીકે અમે અત્યારે મામલતદાર સાહેબને અમે અત્યારે જ રિક્વેસ્ટ કરી કે ભાઈ અહીંયા એટલી જગ્યા પોસ્ટ ખાલી છે, તો ગમે ત્યારે તમે રાતે જાઓ તો કોઈ એવી તમને પૂરતી સુવિધા મળતી નથી. તો ક્યાંક ને ક્યાંક સરકારને આમાં તકલીફ પડતી હશે કે ભાઈ ભરતી કરીએ તો શું થાય શું નહીં, તો એ કારણોસર કદાચ ન પણ કરી શકતી હોય. સરકાર તો એવું કહે છે કે ગુજરાતની અંદર તમામ જગ્યાએ અમારા હોસ્પિટલમાં પૂરેપૂરી સુવિધા છે, પૂરતા ડૉક્ટરો છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કોઈ હેરાન થતા નથી. તો આ શું હકીકત છે કે કદાચ સરકારનું એવું માનવું હશે કે ભાઈ કદાચ દાખલા તરીકે જગ્યા પૂરી ભરતી હશે અહીંની અંદર,
પણ ખરેખર જો અહીંયા આવીને તપાસ કરે એના ઉપલી અધિકારીઓ તો એ લોકોને ખબર પડે, પણ ત્યાં એસી ઓફિસમાં બેઠા બેઠા એ લોકો વાતો કરી રાખે એનો કંઈ મતલબ કે મિનિંગ છે નહીં કોઈ વસ્તુ. પણ જાણવા તો એવું મળે છે જેતપુરના ધારાસભ્યો, જેતપુર જામકંડોળના જે ધારાસભ્યો છે અને એ ખુદ એવું કહે છે કે મારા જેતપુર અને જામકંડોળા વિસ્તારમાં કોઈને પણ ક્યાંય પણ તકલીફ પડે તો હું ખરાબ પગે હું લોકો માટે ઊભો રહું છું, મારા હોસ્પિટલથી લઈને ખેડૂતો માટે ઊભો રહું છું, તો શું યોગ્ય છે કે યોગ્ય ન કહેવાય? ક્યાંક ને ક્યાંક એવી વાતો કરતા હશે તો કાંઈ આપણને બહુ એવો બધો આઈડિયો નથી એમનો. પણ અત્યારે દાખલા તરીકે જે ધારાસભાની ચૂંટણી ગઈ ત્યારથી ચૂંટાઈ ગયા પછી ગમે ત્યારે લગભગ દેખાણા નથી એવું મારું માનવું છે. ક્યાંક ને ક્યાંક એવું બની શકે એમ આપણું માનવું એવું છે કે ક્યાંક ને ક્યાંક એને પ્રશ્ન નડતા હોય, ઉપર ક્યાંય તકલીફ પડતી હોય જવાબ દેવામાં આવે એવું કદાચ બનતું હોય. શું સાહેબ શું કહેશો આપ? જેતપુર એ ગ્રેડ 1 જેને કહેવાય, આ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં અત્યારે સુવિધાના નામે ઝીરો જ છે. અને જે રજૂઆતો થઈ છે ને આજે અમે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રમાં સ્ટાફની પૂરતી જે જરૂરિયાત છે એ નથી, કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. હજી 2 દિવસ પહેલાં જ મને જાણવા મળ્યું કે એક ગાયનેકનો કેસ હતો પ્રસૂતિનો, એ પણ જુનાગઢ ટ્રાન્સફર કરવામાં આવ્યો. તો આ સુવિધા જ્યાં મળતી જ નથી ત્યાં આપણે શું માગણી કરી? અત્યારે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને 30 દિવસમાં આ તમામ સ્ટાફ પૂરો કરવામાં આવે એવું અમે રજૂઆત કરી છે. આપણી સાથે રાજકોટ જિલ્લા પ્રમુખ કોંગ્રેસના આગેવાન પણ છે, આપણે એની જોડે વાત કરશું. શું પ્રમુખ સાહેબ? આજરોજ અમારી કારોબારી મિટિંગ મળી હતી જેતપુર જામકંડોળા વિધાનસભાની, ત્યારબાદ એમાં નવી નિમણૂકો આપવામાં આવી. જે રાહુલજીનો જે છાત્રો કી ગુંજનો જે કાર્યક્રમને લોન્ચ કર્યો છે, એટલે મુખ્ય અમારી કારોબારીનો ઉદ્દેશ્ય એ હતો કે નીટ પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. શિક્ષણ મંત્રી તો એ દિશામાં ખરેખર ભાજપવાળાએ વિચારવું જોઈએ કે આજ નીટના 11 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય હારે ચેડા કર્યા તો હજી એના શિક્ષણ મંત્રી રાજીનામું કેમ નથી લેતા? એટલે આ બાબતે અમારે એક યુથ કોંગ્રેસમાં નક્કી કરવામાં આવ્યું કે આવતા દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન શિક્ષણ મંત્રી રાજીનામું આપે એના સુધી જેતપુર જામકંડોળા વિધાનસભામાં કરવામાં આવશે. અત્યારે તમારો મુદ્દો હોસ્પિટલ માટે છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે વિવિધ જગ્યાઓ ખાલી પડી છે એના લઈને અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. મામલતદાર સાહેબે શું જવાબ આપ્યો? મામલતદાર સાહેબે કીધું કે આ બાબતે અમે ઉપર ધ્યાન દોરીએ છીએ અને અમારા અનિકેતભાઈ જે 30 દિવસનો સમય આપ્યો, 30 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આગામી અમે ધરણા કે ભૂખ હડતાલ જે પણ કંઈ જનતા માટે કરવું પડે એ કરવા માટે સમગ્ર યુથ કોંગ્રેસ જામનગર જેતપુર જામકંડોળા વિધાનસભાની યુથ કોંગ્રેસ ટીમ તૈયાર છે.